મિત્રો, આજ હું તમને અગત્યની એક રેખાનો અભ્યાસ કરાવું તે તમે પણ જાણી શકો. જીવનમાં ધ્યાન રાખો તો મોટી મુશ્કેલીમાંથી બચી જાઓ છો. હવે તમે જુઓ, આ હૃદય રેખા છે. હવે તેની એક શાખા આવી રીતે આયુષ્ય રેખાને મળી જતી હોય, અથવા હૃદય રેખા તે અહીંયા આવી રીતે મળી જતી હોય, તો વ્યક્તિને જીવનમાં એક મોટી તકલીફ આવે છે. દાખલા તરીકે અહીંયા એક જ રેખા હોય આવી રીતે શુક્રના પહાડ ઉપર, તો જ્યારે ભાગ્યરેખા નબળી પડે છે ત્યારે સ્ત્રી બાબતની તકલીફ આવે છે. દાખલા તરીકે 30મે વર્ષે કાળું તલ બનતું હોય ભાગ્યરેખામાં, તો આ વર્ષે તેને ધનહાનિ બને છે. પછી સૂર્યના પાર નીચે અહીંયા કાળું તલ બનતું હોય, અહીંયા એવું બનતું હોય, તો આંખને પણ ઈજા થાય છે. દાખલા તરીકે આયુષ્ય રેખા ખંડિત થતી હોય આવી રીતે, તો અહીંયા તેને અકસ્માત થાય છે. અહીંયા મોટો યવ બનતો હોય તો 46-47 વર્ષે પેટનું ઓપરેશન આવે છે, અથવા તેને બીમારી આવે છે. આ રેખા ગમે ત્યારે માણસને મુશ્કેલીમાં મૂકે છે. પછી શનિના પાડ ઉપર ચોકડીનું ચિહ્ન હોય તો તેને કોર્ટ કચેરીના લફડા થાય છે. તે ગુરુના પાડ નીચે આ 3 લાઈન જેને ભેગી થતી હોય તેને જીવનમાં એકવાર તકલીફ આવે છે. ક્યારે આવે તે આયુષ્ય રેખા ભાગ્યરેખાનો સંપૂર્ણ અભ્યાસ કરવાય પછી જ તમે વર્ષ નક્કી કરી શકો છો. જય મહાદેવ.